આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને હું છું આપની સાથે ધરા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્લાવર શોની મુલાકાત લઈ શકે છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાઇબ્રન્ટ સમિટના મહેમાનો સાથે પીએમ નરેન્દ્ર મોદી નિહાળી શકે છે ફ્લાવર શો। ફ્લાવર શોમાં પીએમના આગમન પહેલા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મુલાકાતીઓ માટે ફ્લાવર શો બંધ કરવામાં આવ્યો છે। આજે ટિકિટ લેનાર લોકો કાલે નિહાળી શકશે ફ્લાવર શો। બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ફ્લાવર શો પહોંચી છે અને ત્યાં તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ વિદેશના જે મહેમાનો આવ્યા છે વાઇબ્રન્ટ સમિટમાં તે તમામની સાથે ફ્લાવર શોની મુલાકાત લઈ શકે છે। આ મોટા સમાચાર। ફ્લાવર શોમાં તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રીના આગમન પહેલાની તૈયારીઓ શરૂ કરાઈ છે। સંવાદદાતા ઉદય રંજન મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઉદય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહેમાનો ફ્લાવર શોની મુલાકાત લઈ શકે છે, કયા પ્રકારની તૈયારીઓ? જરા વાઇબ્રન્ટ 2024 ને લઈને ખૂબ જ મહત્વના સમાચાર જે છે અત્યારે છે 10મી તારીખની સાંજે આ સમાચાર એવા પ્રકારના સામે આવ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના જે વીવીઆઈપી અને ખાસ કરીને વિદેશી મહેમાન જે છે અને એ લોકો સાબરમતી નદીના કાંઠે આવેલ ફ્લાવર શોની જે છે મુલાકાત લઈ શકે છે। તેને લઈને તૈયારીઓ જે છે એમસી અને પોલીસે શરૂ કરી દીધી છે। ખાસ કરીને વાત કરવાના આવે સુરક્ષાની, તો સુરક્ષાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા જે છે અત્યારે ફ્લાવર શોની અંદર તમામ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। સાથે જે ફ્લાવર શો જોવા આવેલા મુલાકાતીઓ હતા એ મુલાકાતીઓને અત્યારે બહાર લાવવામાં આવી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે વડાપ્રધાન ત્યાં આવી રહ્યા છે સાથે તે વિદેશી મહેમાન પણ એમની સાથે જે ફ્લાવર શો જોવા માટે આવી રહ્યા છે તેને લઈને સુરક્ષામાં ધ્યાનમાં રાખીને આખો આ પગલું લેવામાં આવેલું છે। અટલ બ્રિજ ઉપર જે લોકો હતા તેમને પણ અત્યારે બહાર લાવવામાં આવી રહ્યા છે, કારણ કે બની શકે છે કે ફ્લાવર શો જોયા બાદ જે છે આ તમામ મહાનુભાવો છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એ અટલ બ્રિજ ઉપર મુલાકાત લઈ શકે છે અને થોડા સમયની અંદર જ તે ત્યાં પહોંચી શકે છે। બિલકુલ, ઉદય, આભાર આપનો તમામ જાણકારી માટે।